નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં કોંગ્રેસ છાવણીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની અંતિમ યાદી જાહેર થયા બાદ આજે વહેલી સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવ્યા બાદ આજે ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઉમટ્યા હતા. કલેક્ટર કચેરી પરિસર કોંગ્રેસના કાર્યકરોથી ઉભરાઈ ગયું હતું. વોર્ડ નંબર 14 ના ઉમેદવારો દીપા શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ તથા વોર્ડ નંબર 13 ના બાળા સાહેબ સુરવે સહિતના ઉમેદવારોએ પોતાના સમર્થકોના પ્રચંડ સમર્થન સાથે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ તમામ નેતાઓએ એક સુરે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જનતા જનાર્દન છે, આનો જવાબ આપશે. આટલા વર્ષોનો જે ભ્રષ્ટાચાર છે એની હવે આવાજ બુલંદ થશે. આજે આપણી એક આંગળી હજાર લાખ કરોડોની નથી, અનમોલ છે. એ આ જનતા બતાવશે, આ નાગરિક બતાવશે. હું છું આવનારા 5 વર્ષમાં કાર્યો શું કરવા, કેવી રીતે કરવા. જેમ મધુ શ્રીવાસ્તવનું નામ બોલે છે, કામ બોલે છે, એમ દીપા મધુ શ્રીવાસ્તવનું બી કામ બોલશે, નામ બોલશે. હું તો એ સમુદ્રની ફક્ત એક માત્ર બૂંદ છું, આપ દરિયો છો. જય શ્રી રામ. જીતના 100% તમે ચાન્સીસ જોઈ શકો છો કે મારી તમે જનતા જોઈ શકો છો કે જનતા આપોઆપ ઉમટી પડી છે. જનતાને પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આગળ કોંગ્રેસ જ વિકલ્પ છે. કારણ કે છેલ્લા 5 વર્ષથી જે ભાજપ ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે એટલે જનતા જાણી ગઈ છે કે આ લોકો ભ્રષ્ટાચારી જ છે અને આ લોકો કોંગ્રેસ જ વિકલ્પ છે. જે કોંગ્રેસ પહેલાં 2 ટાઈમ સુધી પાણી આવતી હતી એ લોકો જનતા ઈચ્છે છે કે આ આખો પણ કોંગ્રેસ આવીને 2 ટાઈમ સુધી પાણી આપે, ખરાબ રોડથી છુટકારો મળે, દૂષિત નગરી છુટકારો મળે. અને જેમ પહેલાં ગણેશ ઉત્સવ લોકો સૌ સાથે મળીને ઉજવતા હતા એ વખતે કોંગ્રેસ આવ્યા પછી પણ ગણેશ ઉત્સવ લોકો સાથે મળીને ઉજવશે અને એમાં કોઈ પ્રતિબંધ, કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે એવું તમને ખાતરી આપું છું. મતદારોનો ખૂબ જ જોશ છે. મતદારો એમ કહી રહ્યા કે છેલ્લા 5 વર્ષમાં ભાજપને એક કોર્પોરેટર વિસ્તારમાં ફરક્યા નથી. એટલે આ વખત જનતાએ મિજાજ બનાવે છે. આ વખત કોંગ્રેસ જ વિકલ્પ છે જનતા માટે. જીત્યા બાદ જનતાની જે ભાજપે વિકાસને ગાંડો કર્યો છે, વિકાસનો ડાયો કરીને સાચાતમાં વિકાસ કોને ક્યાં સાબિત કરી છે. છેલ્લા 15 વર્ષથી વોર્ડ નંબર 13માં અમે જે લોકોના કામો કર્યા છે, લોકોના દુઃખ સુખના ભાગીદાર બન્યા છે, એટલે લોકોએ અમને વિશ્વાસ રાખ્યો છે. અને બીજી વાત કે જે અમારી સાથે જે ઉમેદવારો છે, અનુભવી ઉમેદવારો છે, સેવાવાળા છે, કે જેમના અગાઉ એમના પપ્પા દાદા બધા લોકોની સેવા કરતા હતા અને અમે 15 વર્ષથી જે લોકોની વચ્ચે રહ્યા છે એટલે લોકો એમને ખાતરી આપી છે. રહી વાત જે છેલ્લા 30 વર્ષથી સત્તા પર બેઠેલા આપણે જોઈએ છે ને આપના માધ્યમથી અમે સાંભળેલું છે કે કેટલો બધો ભ્રષ્ટાચાર કરતા હોય છે. અને છેલ્લા તમે જોઈ શકો સિસોટી જે 25 રૂપિયાની 50 રૂપિયાની મંગળ બજારમાં જાઓ તો પેલું લાઇટર 30 રૂપિયાનું મળતું હોય એના 3-3 હજાર રૂપિયા આ લોકોએ ભ્રષ્ટાચાર એવી કમાણી છેલ્લે તો સ્મશાનમાં એમાંની અંદર બી આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે વડોદરા શહેરમાં એક પરિવર્તનની લહેર છે અને એના લીધે આ વખત વડોદરા શહેરમાં કોંગ્રેસનું બોર્ડ બેસશે એવું દેખાઈ આવે. વડોદરા શહેરમાં કોંગ્રેસનું બોર્ડ બનતું હોય એટલે વોર્ડ નંબર 13માં કોંગ્રેસની પેનલ જીતે એવું નક્કી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને યુવા ઉમેદવારોમાં પણ ભારે જોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ વખતે અનુભવી અને નવા લોહીનું જે મિશ્રણ કર્યું છે તેની અસર ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ જનસમૂહ મતદાનના દિવસે મતમાં કેટલો પરિવર્તિત થાય છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.